વાલા મિત્રો, દાઉદ રાજાએ પોતાના પાપોનો પસ્તાવો કરીને ઈશ્વરની માફી માંગી. તેમજ જો આપણે પણ પાપોનો પસ્તાવો કરીએ છીએ અને ઈશ્વરની પાસે માફી માંગીએ છીએ તો આપણા દરેક પાપ ઈશ્વર માફ કરે છે અને આશીર્વાદ આપે છે. શું તમે એમ કરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. મિત્રો, પવિત્ર શાસ્ત્ર ગલાતી 6:7 અને 8 જણાવે છે કે ભૂલોમાં ઈશ્વરની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. પ્રિય મિત્રો, તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. બીજા સમુએલના પુસ્તકમાંથી આપણે આ દિવસો દરમિયાન દાઉદ રાજાના જીવનનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે તેમના જીવનના સૌથી દુઃખદ સમયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તમારે તેનું મનન કરવું જોઈએ, કારણ કે જો આપણે સજાગ નહીં રહીએ તો આપણને પણ દાઉદ રાજાની જેમ તેના જેવું જ ફળ ભોગવવું પડશે. પરંતુ જો સમયસર પગલાં લેવામાં આવે તો ઈશ્વર આપણને મુશ્કેલીમાંથી બચાવી શકે છે. અહીં 12મા અધ્યાયમાં નાથાન પ્રબોધક દાઉદનું ધ્યાન તેના પાપો તરફ ખેંચે છે અને દાઉદ પોતાના પાપો માટે પશ્ચાતાપ કરે છે. બાઇબલમાંના હિંમતવાન માણસોમાંના એક એવા નાથાન પ્રબોધક દાઉદનું પાપ તેને બહુ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવે છે. વાલા દર્શકો, ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. હવે તમે જોશો મિત્ર, તો શમુએલના બીજા પુસ્તકના 12મા અધ્યાયમાં નાથાન નામનો પ્રબોધક, ઈશ્વરનો સંદેશવાહક, દાઉદ રાજાનું ધ્યાન એના પાપો તરફ ખેંચે છે અને દાઉદ રાજા પોતાના પાપો માટે ઈશ્વર સમક્ષ પશ્ચાતાપ કરે છે. હવે જે ટીકાકારો એમ કહે છે કે ઈશ્વરે દાઉદનું આવું ઘોર પાપ ચલાવી લીધું, એ લોકોએ આખો વૃત્તાંત વાંચ્યો હોય એવું લાગતું નથી. નાથાન પ્રબોધકે જ્યારે દાઉદ રાજાને એના પાપનું ભાન કરાવ્યું ત્યારે દાઉદે સાચો પશ્ચાતાપ કર્યો. અને એવું જ હોવા છતાં પણ, એવું કર્યા હોવા છતાં પણ નાથાન પ્રબોધકે દાઉદ રાજાને ઈશ્વરનો તેના પરનો ન્યાય ચુકાદો તો કહી જ સંભળાવ્યો. દાઉદ રાજાએ જાણવું જ જોઈએ કે માણસ જેવું વાવે છે તેવું જ તેણે લણવું પડે છે. ઈશ્વરનો માણસ પાપ કરી બેસે પણ એ પાપમાં એ પડ્યો રહેશે નહીં. એ જ બાબત ઈશ્વરના માણસ અને દુનિયાના માણસ વચ્ચેનો તફાવત બતાવે છે. ઈશ્વરે કહ્યું છે કે મનુષ્યમાં કાચના વાસણની જેમ તિરાડ પડી શકે છે. મૂલ્યવાન કાચના વાસણની કિંમત એમાં પડેલી એક તિરાડ માત્રથી ખતમ થઈ જાય છે. કિંમતી વસ્તુ સસ્તા ભાવે વેચાણ માટે પ્રદર્શનમાં મુકાય છે, કારણ કે વેપારીને કિંમતી વસ્તુમાં રહેલી ખામી દેખાઈ આવે છે. અતિ ઉચ્ચ કોટીની વસ્તુ એમાં ઊભી થયેલી ખામીને કારણે સસ્તી બની જાય છે
એ વસ્તુમાં રહેલી ખામી એને હલકી બનાવી દેશે. હવે દાઉદને એના પાપને કારણે નીચા સ્તર ઉપર ઉતરી જવું પડે છે. શમૂએલના બીજા પુસ્તકના 11મા અધ્યાયમાં આપણે મિત્ર દાઉદના જુગુપ્સા પ્રેરક કાળા પાપને જોઈ ગયા છીએ. ઈશ્વરનું વચન દાઉદના પાપને ઉપરથી વર્ણવતું નથી. ઈશ્વરનું વચન તો દાઉદના કૃત્ય ઉપર સફેદ પટ્ટો પણ લગાવતું નથી. દાઉદનું પાપ કાળી શાહી જેવું અને અંધકાર ભરેલી કાળી ડિબાંગ રાત્રિ જેવું છે. દાઉદનું પાપ શૈતાનના હલકા કૃત્ય જેવું, અંત વગરના ઊંડા ખાડા જેવું અને નર્ક જેટલું ઊંડું છે. દાઉદે પાપ કર્યું. દાઉદના પાપથી ઈશ્વર નાખુશ થયા અને એ માટે ઈશ્વર પગલાં ભરશે પણ ખરા. તમે જુઓ મિત્ર, ઈશ્વરે મનુષ્યના પાપ માટે પગલાં ભર્યા છે. ઈશ્વરે મનુષ્યના પાપનો દંડ ભરપાઈ કરવા માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર બલિદાન કરી દીધા. પાપ એટલું બધું ખતરનાક છે. ઈશ્વર કહે છે કે પાપ એટલું બધું કાળું છે કે તેનો નિકાલ કરવા તેમના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની જરૂર પડી. જો તમે મિત્ર ઈશ્વર તરફ તમારી પીઠ ફેરવી દો તો પછી તમારા માટે બીજો કોઈ ઉકેલ જ નથી. હવે જો તમે ઈશ્વરનું સંતાન છો અને જો તમે પાપમાં પડી જાઓ તો ઈશ્વર તમને જરૂર શિસ્તમાં લાવશે જ. 11મા અધ્યાયમાં આપણે જોયું હતું એ પ્રમાણે દાઉદ પોતાની રાજગાદી ઉપર ગરદન અક્કડ કરીને બેઠો હતો. એને લાગ્યું કે એના પાપની કોઈને ખબર જ નથી. પરંતુ આ દાઉદ રાજા ભૂલ કરી રહ્યો હતો. દાઉદ તેની બાકીની જિંદગી દરમિયાન પોતાના એ ખતરનાક પાપ માટે પસ્તાવો કરતો રહેશે. 12મા અધ્યાયની પ્રથમ કલમ બાઇબલમાંના હિંમતવાન માણસોમાંના એક એવા નાથાન પ્રબોધકને રજૂ કરે છે મિત્ર. દાઉદ રાજા નાથાન પ્રબોધકના વક્તવ્યના પ્રત્યાઘાતમાં માત્ર પોતાનો રાજદંડ ઊંચો કરીને એક પણ શબ્દ બોલ્યા વગર નાથાન પ્રબોધકને ફાંસીના માચડે લટકાવી દેવાનો હુકમ છોડી શક્યો હોત. એવી શક્યતા હોવા છતાં નાથાન પ્રબોધક પોતાના કર્તવ્યથી પીઠ ફેરવી જતો નથી. 12મા અધ્યાયની પહેલી કલમ જુઓ. પછી યહોવાહે નાથાનને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને તેને કહ્યું કે એક નગરમાં 2 માણસ હતા, એક શ્રીમંત અને બીજો દરિદ્રી. આ નાથાન પ્રબોધક દાઉદ રાજાને એક વાર્તા કહી સંભળાવે છે. એ વાર્તા એવી છે કે દાઉદને પોતાને આઈનામાં એ પ્રતિબિંબિત કરશે. ઈશ્વરના વચનો મિત્ર આપણા માટે એવો અરીસો છે જે આપણને આપણે જેવા છીએ એવા જ બતાવી આપે છે. નાથાન પ્રબોધક દાઉદ રાજા સામે એક અરીસો ધરશે જેથી દાઉદ એમાં પોતાને બરાબર નિહાળી શકે. જ્યારે નાથાન પ્રબોધક રાજા દાઉદ પાસે આવ્યો ત્યારે થોડા સમય માટે રાજકારભાર અટકેલો હશે. નાથાન પ્રબોધક ઈશ્વરનો પ્રબોધક હતો અને એટલે દાઉદે એને પૂછ્યું કે શું ઈશ્વર પાસેથી મારા માટે તું કોઈ સંદેશ લાવ્યો છે? નાથાન પ્રબોધક પાસે દાઉદ માટે ઈશ્વરનો સંદેશ હતો. નાથાન પ્રબોધકે દાઉદને એક શહેરમાં વસેલા 2 માણસોની વાર્તા કહી સંભળાવી. એક માણસ શ્રીમંત હતો અને બીજો ગરીબ હતો. હવે બીજી અને ત્રીજી કલમ જુઓ. શ્રીમંત માણસ પાસે પુષ્કળ ઘેટા તથા ઢોરઢાંક હતા, પણ દરિદ્રી પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને પાળી હતી. તે તેની સાથે ને તેના છોકરા સાથે ઉછરી હતી. તેના પોતાના કોળિયામાંથી તે ખાતી, તેના પોતાના પ્યાલામાંથી તે પીતી હતી ને તેની ગોદમાં તે સૂતી હતી ને તે તેને દીકરી સમાન હતી. આ શ્રીમંત માણસ અને ગરીબ માણસની વાર્તા આપણને પરિચિત લાગે છે. શ્રીમંત માણસ પાસે ઘણા બધા ઢોરઢાંક અને સંપત્તિ હતા, જ્યારે ગરીબ માણસ પાસે એક નાનું ગેટું હતું, માત્ર એક નાનું ગેટું. ગરીબ માણસનું કુટુંબ આ પાલતુ ઘેટા ઉપર ઘણો પ્રેમ રાખતું હતું. એ લોકો એને પૂરતો ખોરાક આપીને તેની સારી માવજત કરતા હતા. આ ગરીબ માણસ પાસે આ એક માત્ર ઘેટું હતું. તમે જુઓ, ગરીબ માણસ અને તવંગર માણસ વચ્ચે કેટલો જબરજસ્ત તફાવત છે. હવે ચોથી કલમ જુઓ. તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગો આવ્યો. પોતાને ત્યાં આવેલા વટેમાર્ગોને સારું રાંધવા માટે તેણે પોતાના ઘેટા તથા ઢોરમાંથી કંઈ લીધું નહીં.
પણ પેલા દરિદ્રી માણસની ઘેટી લઈ લીધી ને પોતાને ત્યાં આવેલા માણસને સારું તે રાંધી. નાથાન પ્રબોધક દાઉદને જે વાર્તા કહી સંભળાવે છે એ સુપરિચિત છે. ગરીબ માણસ પાસે એકમાત્ર નાનું ઘેટું હતું, જ્યારે શ્રીમંત માણસ પાસે બધું જ હતું. અને એમ છતાં એની નીતિ ચમડી જાય પણ દમડી ના જાય એવી હતી. શ્રીમંત માણસ પાસે જે કંઈ છે એનાથી તે સંતોષી રહેવાને બદલે ગરીબની જૂજ મૂડી ઉપર એ નજર બગાડે છે. એ એના નૈતિક પતનનું કેટલું દયાજનક ચિત્ર છે. હવે 5મી કલમ જુઓ. તે માણસ પર દાઉદનો ક્રોધ બહુ સળગ્યો અને તેણે નાથાનને કહ્યું, જીવતા યહોવાના સમ જે માણસે એક કૃત્ય કર્યું છે તે મરણ પામવા યોગ્ય છે. આ દાઉદ રાજાને એવું લાગ્યું કે નાથાન પ્રબોધક કોઈ વ્યક્તિનો કેસ એની પાસે લાવ્યો છે. એને ઈચ્છે છે કે દાઉદ રાજા એને ન્યાય અપાવે. દાઉદ રાજાને ખરા ખોટાનું ભાન હતું. દાઉદ રાજાને ઇન્સાફનું પણ ભાન હતું. દાઉદ રાજાના માથાના વાળ લાલ હતા અને તે તેજ મિજાજનો હતો, ગરમ મિજાજનો. એણે જ્યારે નાથાન પ્રબોધકની વાત સાંભળી ત્યારે કદાચ એ ઊભો થઈ ગયો હશે અને બરોળ પાડીને એણે કહ્યું હશે કે ક્યાં છે એ માણસ, એની ધરપકડ કરો, એને ફાંસી પર લટકાવી દો. અન્ય વ્યક્તિના જીવનમાં રહેલું પાપ કેટલી સરળતાથી જોઈ શકાય છે મિત્ર, પણ આપણા પોતાના જીવનમાં રહેલું પાપ આપણે જોઈ શકીએ છીએ ખરા? ના, નથી દેખાતું આપણું પાપ આપણને. દાઉદની એ જ સમસ્યા હતી. 6ઠ્ઠી કલમ જુઓ. 6ઠ્ઠી કલમ. અને તેને ઘેટીને બદલે 100 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે આવું નિર્દય કૃત્ય કર્યું ને તેને કંઈ દયા આવી નહીં. દાઉદ રાજા એક ઉપદેશક જેવો લાગે છે ને? અન્ય વ્યક્તિને એની ભૂલો બતાવવી, એનું પૃથ્થકરણ કરવું અને તેણે શું કરવું જોઈએ એ એને કહેવું બહુ જ સહેલું લાગે છે. દાઉદ રાજા પણ એવું જ કરે છે. જુઓ, તેણે કહ્યું કે એ માણસ જ્યાં હોય ત્યાં, પણ આપણે જોઈશું કે અદલ ઇન્સાફ કરવામાં આવે. 7મી અને 8મી કલમ જુઓ. અને નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું. તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપીને તને ઇઝરાયલનું તથા યહૂદાનું ઘર આપ્યું. અને એ જો કમી પડત તો હું તને ફલાણા વાના પણ આપત. દાઉદ રાજાને આ પ્રમાણે કહેવું નાથાન પ્રબોધક પાસે ભારે હિંમત માગી લે એવું હતું મિત્ર. મારી સમજ પ્રમાણે નાથાન પ્રબોધક બાઇબલમાં સૌથી વધારે હિંમતવાન માણસ છે. એની સાથે સરખાવી શકાય એવી બીજી કોઈ વ્યક્તિની મને જાણ નથી. એણે દાઉદ રાજાને કહ્યું કે એ દોષિત વ્યક્તિ તું છે. હવે આ સાંભળીને દાઉદ રાજા શું કરશે? દાઉદ રાજા કંઈક અસામાન્ય પગલું ભરશે. નાથાન પ્રબોધકની આવી વાત સાંભળીને દાઉદની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત ને મિત્ર, તો કદાચ નાથાન પ્રબોધકની એણે ત્યાં જ કતલ કરી નાખી હોત, અથવા એવું જાહેર કરી નાખ્યું હોત કે રાજા તરીકે પોતે કાયદાથી પર છે, અથવા તો બેતશેબાની કતલ કરી નાખેત, અથવા તો એવા સાક્ષીઓ ઊભા કરેત કે જે બેતશેબાના ચારિત્રને હલકું ચિતરવામાં એનો સાથ આપેત, અથવા તો નાથાન પ્રબોધક પાસેથી તેનું પ્રબોધક પદ આંચકી લેવામાં આવ્યું હોત, અથવા તો નાથાન પ્રબોધકને સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બનાવીને એનું મોં બંધ કરી દેવામાં આવ્યું હોત. પણ દાઉદ રાજાએ આમાંનું કશું જ કર્યું નહીં મિત્ર. દાઉદ રાજાએ જે પગલાં ભર્યા એ તેની મહાનતા બતાવશે. દાઉદના હૃદયને જે કંઈ જોઈતું હોય એ ઈશ્વરે તેને આપ્યું હોત, પરંતુ જે દાઉદનું નહોતું એના માટે દાઉદે ઝંખના કરી. ઈશ્વર આ બાબતને પાપ કહે છે મિત્ર, અને ઈશ્વરની મનપસંદ વ્યક્તિનું પાપ ઈશ્વર ચલાવી લેતા નથી. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો
સ્વીકાર, દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર, દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર, શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર, દુનિયાનો તું રચના. નવમી કલમ જો, તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે અને તેને આમોન પુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. નાથાન પ્રબોધક દાઉદનું પાપ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવે છે. તમને નથી લાગતું મિત્ર કે નાથાન પ્રબોધકે દાઉદને જે કહ્યું એનાથી દાઉદનો દરબાર સ્તબ્ધ થઈ ગયો હશે? દરબારમાં એવા ઘણા બધા માણસો હતા જે જાણતા ન હતા કે શું બની ગયું છે. એમણે નાથાન પ્રબોધકના મોડે દાઉદ ઉપર ખરાબમાં ખરાબ આરોપ મુકાતો સાંભળ્યો. ઈશ્વરે જે બાબતની સ્પષ્ટ મનાઈ ફરમાવી છે એ જ બાબત દાઉદે કરી છે. શું એનું પાપ ચલાવી લેવામાં આવશે? 10મી કલમ જુઓ. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. હવે શું કોઈ વિશ્વાસી માણસ પાપ કરી શકે? ઉત્તર છે હા, એ કરી બેસી શકે. પરંતુ તમે પાપ કરો ત્યારે ઈશ્વર બહુ જ દુઃખી થાય છે. ઈશ્વર કહે છે કે તમે પાપ કરીને ઈશ્વરને દુઃખી કરો છો. દાઉદ રાજાએ જ્યારે ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની બનાવી ત્યારે તે ઈશ્વરને દુઃખી કરી રહ્યો હતો. 11મી કલમ. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે. દાઉદના પોતાના જ ઘરમાંથી દુષ્ટતા ઊભી થશે. અને મિત્ર, આ પછીના અધ્યાયમાં દાઉદના બાળકો મધ્યે એક કૌભાંડ ઊભું થાય છે અને તે એક ખતરનાક બાબત છે. એનાથી દાઉદનું હૃદય ભાંગી જાય છે. પરંતુ આ કારણથી દાઉદ કોઈ કચકચ કરતો નથી ઈશ્વર વિરુદ્ધ, કે ઈશ્વર સામે એની ફરિયાદ પણ કરતો નથી, કારણ કે દાઉદ જાણતો હતો કે ઈશ્વર એને શિક્ષા કરી રહ્યા છે એના પાપના માટે. ખેર, આપણે હવે આગળ વધીએ અને 12મી અને 13મી કલમ જોઈએ. શમુએલનું બીજું પુસ્તક 12મો અધ્યાય 12મી અને 13મી કલમ જુઓ. લખ્યું છે, કેમ કે તે એક ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ. અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. દાઉદ એના આ ગુનાને માટે મૃત્યુ પામવો જોઈતો હતો, પરંતુ ઈશ્વરે દાઉદનું પાપ દૂર કરીને તેની જિંદગી બચાવી લીધી, પરંતુ તેનું બાળક મૃત્યુ પામ્યું. ઈશ્વર દાઉદનું પાપ ચલાવી લેવાના નથી. 14મી કલમ જુઓ. તો પણ આ કૃત્યથી તે યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે. માટે જે દીકરો તારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે. દાઉદે જે કર્યું તેથી ઈશ્વરના દુશ્મનો ઈશ્વરની નિંદા કરે છે. ઘણા લોકો પૂછે છે કે ઈશ્વરે કઈ રીતે દાઉદ જેવા માણસને પસંદ કર્યો હશે? ઈશ્વર દાઉદને શિક્ષા કરવાના છે. હવે 15 થી 17 કલમો જુઓ. પછી નાથાન પોતાને ઘેર ગયો. દાઉદનું જે બાળક ઉરિયાની સ્ત્રીને પેટે થયું તેને યહોવાએ મરજ લાગુ કર્યો ને તે બહુ માદું પડ્યું. માટે દાઉદે તે બાળકને સારું દેવની આગળ કાલાવાલા કર્યા અને દાઉદે ઉપવાસ કર્યો ને અંદર જઈને આખી રાત ભોંય પર તે પડી રહ્યો. તેને ભોંય પરથી ઉઠાડવા સારું તેના ઘરના વડીલો ઉઠીને તેની પાસે ઊભા રહ્યા, પણ તે ઉઠ્યો નહીં. તેમ તેઓની સાથે તેણે રોટલી પણ ખાધી નહીં. દાઉદ ઈશ્વરની પાસે ગયો અને એના નાના બાળકની જિંદગી માટે ઈશ્વરને કાલાવાલા કરવા લાગ્યો. આખરે લોકોએ દાઉદને જણાવ્યું કે બાળક મૃત્યુ પામ્યો હતો. હવે 19 અને 20 કલમો જુઓ મિત્ર.
પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે. ત્યારે દાઉદ સમજ્યો કે બાળક મરી ગયું છે, અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું કે શું બાળક મરી ગયું? તેઓએ તેને કહ્યું કે તે મરી ગયું છે. ત્યારે દાઉદ જમીન ઉપરથી ઉઠ્યો અને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું ને પોતાના વસ્ત્ર બદલ્યા અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું. પછી તે પોતાના ઘેર પાછો આવ્યો. પછી તેણે માગ્યું, ત્યારે તેઓએ તેની આગળ અન્ન પીરસ્યું ને તેણે ખાધું. દાઉદના નોકરોને આશ્ચર્ય થાય છે. જ્યારે દાઉદ રાજાનું બાળક જીવતું હતું ત્યારે દાઉદ રાજા તાટ ઉપર બેસીને રખ્યા ચોળીને શોક કરતો હતો. પણ હવે જ્યારે બાળક મૃત્યુ પામ્યું ત્યારે દુઃખ અને પીડાથી તે ભાંગી પડવો જોઈતો હતો. એના બદલે એ ઊભો થાય છે, પોતાના વસ્ત્ર બદલે છે અને ઈશ્વરના ઘરમાં જઈને ઈશ્વરનું ભજન કરવા માંગે છે. 22 અને 23 કલમો જુઓ. અહીં તમે જોશો તો લખવામાં આવ્યું છે, તેણે કહ્યું, બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, કેમ કે મેં ધાર્યું કે કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહીં રાખે. પણ હવે તે મરણ પામ્યું છે, તો શા માટે મારે ઉપવાસ કર્યો? શું તેને પાછો લાવી શકું એમ છે? હું તેની પાસે જઈશ, પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. આ દાઉદ રાજા જાણતો હતો કે એનું બાળક સ્વર્ગમાં ગયું છે, એનો ઉદ્ધાર થયેલો છે. દાઉદે કહ્યું કે એક દિવસ હું તેની પાસે જઈશ. આ રાજા દાઉદ જાણતો હતો કે પોતે મૃત્યુ પામશે ત્યારે તે પોતાના બાળક સાથે ફરીથી જોડાઈ શકશે. હા, દાઉદ રાજા જાણતો હતો કે એક દિવસ એ પોતાના બાળક સાથે જોડાઈ શકશે અને તેથી તે આનંદ કરી શક્યો. ઘણા વર્ષો બાદ દાઉદ રાજાનો દીકરો આબશાલોમ મૃત્યુ પામ્યો ત્યારે એવું બન્યું નહીં. આબશાલોમે તો દાઉદનું હૃદય ભાંગી નાખ્યું. જ્યારે આબશાલોમ મૃત્યુ પામ્યો ત્યારે દાઉદે રુદન કર્યું, વિલાપ કર્યો. દાઉદને ખાતરી નહોતી કે આબશાલોમનો ઉદ્ધાર થયો હતો. ખેર, મારી સાથે સાથે હવે તમે આગળ જુઓ 24 અને 25 કલમ. પછી દાઉદે પોતાની સ્ત્રી બાથશેબાને દિલાસો દીધો અને તે તેની પાસે જઈને તેની સાથે સૂતો અને તેને પુત્રનો પ્રસવ થયો અને તેનું નામ તેણે સુલેમાન પાડ્યું અને તેના પર યહોવાની પ્રીતિ હતી. અને તેણે નાથાન પ્રબોધકની મારફતે સંદેશો મોકલ્યો અને તેણે યહોવાની ખાતર તેનું નામ યદીદયાહ પાડ્યું. યદીદયાહ નામનો અર્થ થાય પ્રભુનો વાલો. આ નામ ઈશ્વરે નાથાન દ્વારા સુલેમાનને આપ્યું. હવે 26 થી 29 કલમો જુઓ. પછી યોઆબે આમોન પુત્રોના રાબ્બાહ પર હલ્લો કરીને રાજધાનીનું નગર કબજે કર્યું. અને યોઆબે દાઉદ પાસે માણસો મોકલીને કહાવ્યું કે મેં રાબ્બાહ પર હલ્લો કર્યો છે. હા, મેં તેનું જળનગર કબજે કર્યું છે. તો હવે બાકીના લોકોને એકઠા કર ને નગરની સામે છાવણી નાખીને તે સર કર, નહીં તો તે નગર હું લઈ લઈશ ને તે મારા નામથી ઓળખાશે. પછી દાઉદ સર્વ લોકને એકઠા કરીને રાબ્બાહ ગયો ને તેના પર હલ્લો કરીને તે સર કર્યું. તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો. તે વજનમાં 1 તાલંત સોનાનો હતો ને મૂલ્યવાન રત્નો તેમાં જડેલા હતા. અને તે દાઉદને માથે મૂકવામાં આવ્યો અને તે નગરમાંથી પુષ્કળ લૂંટ મેળવીને તે બહાર આવ્યો. દાઉદ હવે રણભૂમિમાં છે, જ્યાં એણે યુદ્ધના આરંભથી જ હોવું જોઈતું હતું. પણ એના પાપનું શું? શું એના પાપ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા? આ પછીના અધ્યાયમાં મિત્ર આપણે જોઈશું કે દાઉદનો એક દીકરો હતો. એણે બહુ જ ખતરનાક ગુનો કર્યો. એણે પોતાની અર્ધ બહેન એવી દાઉદની દીકરી ઉપર બળાત્કાર કર્યો અને દાઉદની એ દીકરીના સગા ભાઈ આબશાલોમે એના એ અર્ધભાઈને મારી નાખ્યો. આ કેટલું ભયંકર કૌભાંડ હતું. ઇઝરાયેલ રાષ્ટ્રમાં આ સમાચાર કેવા ફેલાઈ ગયા હશે. લોકો કહેતા હશે કે આપણા ઉપર રાજ કરનાર રાજાને જુઓ, એ પોતાના કુટુંબને જ અંકુશમાં રાખી શકતો નથી. દાઉદ રાજાએ પોતે એવું ક્યારેય કહ્યું નથી. દાઉદ રાજા પ્રભુની હજુરમાં ગયો અને પ્રભુ સમક્ષ રુદન કરતા કરતા એણે ગીતશાસ્ત્રના 51મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કબૂલાત કરતા કહ્યું કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂંસી નાખ, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. પછી 12મી કલમ જુઓ. એ કહે છે કે તારા તારણનો હર્ષ મને પાછો આપ અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. દાઉદ ઈશ્વર સાથેની સંગતમાં ફરી આવવા માંગતો હતો. મિત્ર, પાપને કારણે જો તમારી સંગત પણ
ઈશ્વર સાથે તૂટી ગઈ હોય તો આજે ઈશ્વર તમને આમંત્રણ આપે છે. તમે ઈશ્વરને પોકાર કરો અને દાઉદ રાજાની જેમ તમે પણ ઈશ્વર સમક્ષ કબૂલ કરો કે હે ઈશ્વર, મુજ પાપી પર દયા કર, મારા પાપ માફ કરીને મને શુદ્ધ પવિત્ર કર, તારી સાથે સીધા સંબંધમાં ફરીથી સ્થાપિત કર. આ પ્રાર્થના તમે કરશો અને તરત જ મિત્ર ઈશ્વર સાથે તમે સીધા સંબંધમાં ફરીથી સ્થાપિત થઈ શકશો. ઈશ્વર તમને આશીષ આપો. આમીન. મારા વહાલા મિત્રો, દાઉદ રાજાએ વ્યભિચાર અને હત્યા એમ 2 પાપો કર્યા હતા. તે પોતાના પાપોને ઈશ્વરથી છુપાવી શક્યો નહીં. ઈશ્વરે દાઉદ રાજાના પાપને ખુલ્લા કરવા અને તેને પસ્તાવો કરવા માટે નાથાન પ્રબોધકનો ઉપયોગ કર્યો. દાઉદના દોષારોપણ અને પસ્તાવામાંથી ઈશ્વર તેમની દયા અને કૃપાને લગતા 5 સત્યો પ્રગટ કરે છે. પહેલું સત્ય, ઘણા બધા લોકો પાપથી એટલા અંધ થઈ ગયા છે કે તેઓ ઈશ્વરની દયા અને કૃપાની જરૂરિયાત જોતા નથી. બીજું સત્ય, નાથાનના દ્રષ્ટાંતમાં દાઉદ રાજાએ એક માણસ પર ન્યાય જાહેર કર્યો અને અજાણતા પોતાની જાત પર ન્યાય કરી દીધો. ત્રીજું સત્ય, ઈશ્વરે દાઉદના પસ્તાવાને કારણે તેનો બચાવ કર્યો. દાઉદના આ ઉદાહરણ દ્વારા ઈશ્વર જણાવે છે કે તેમની સંપૂર્ણ દયા અને કૃપા માટે આપણે સાચા પસ્તાવાની જરૂર છે. ચોથું સત્ય, દાઉદના પસ્તાવા બાદ ઈશ્વર દાઉદ અને બાથશેબાને સુલેમાન નામના પુત્રનું દાન આપે છે. આ ઉદાહરણ દ્વારા ઈશ્વર જણાવે છે કે તેમની દયા અને કૃપા તૂટેલા પરિવારોને પુનઃસ્થાપિત કરી શકે છે. પાંચમું સત્ય, દાઉદ રાજાએ જેમ પશ્ચાતાપ કરીને ઈશ્વરની માફી મેળવી તેમ આપણે પણ આપણા પાપોની માફી મેળવીને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ. તો આવો મિત્રો, આજે આપણે સાચો પસ્તાવો કરીએ અને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. શું તમે તૈયાર છો? આજે જ નક્કી કરો. જો તમને આજનો કાર્યક્રમ ગમ્યો છે તો અમને ફોન કરશો અથવા આપેલ નંબર ઉપર તમે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને ચોક્કસ નિર્ણય લેવા માટે મદદ કરે એ જ આશા અને પ્રાર્થના છે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સોબાક. આજનો પ્રશ્ન છે, સુલેમાનનું બીજું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.